મને શું પકડો છો? હિંમત હોય તો ઉનાના બુટલેગરોને પકડીને બતાવો. ખાખી વર્દી સામે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનો આ આક્રોશ છે ત્યારે આખા ગુજરાતમાં ગુંજી રહ્યું છે. ઉના ભાવનગર નેશનલ હાઈવે પર રાવલ નદીના પુલ પર ભ્રષ્ટાચારના થીગડા મારતી એજન્સીઓ સામે વિરોધ કરવા ઉતરેલા કોંગ્રેસી નેતા અને પોલીસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો, પોલીસ સામે તીખી બોલાચાલી થઈ અને 9 લોકોની અટકાયત કરવામાં આવી. નમસ્કાર, ગુજરાત બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ટીમી ગામ વચ્ચે આવેલા રોડ પર નબળી જે કામગીરી છે તેના કારણે ભંગાણ પડ્યું હતું અને આ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત એજન્સી દ્વારા રાવલ નદીના પુલ પર એક બેસી ગયેલા ભાગ પર યોગ્ય રિપેરિંગ કામ કરવાને બદલે માત્ર થીગડા મારવાનું કામ ચાલી રહ્યું હતું. લોકોની સલામતી અને હલકી ગુણવત્તાવાળા કામ સામે સવાલો ઉઠાવીને પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા. પુંજાભાઈ વંશની આગેવાનીમાં હેઠળ જે રાવલ નદીના પુલ પર હાઈવેની બંને સાઈડ ચક્કાજામ કરી તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ ચક્કાજામના કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. અનેક વાહન ચાલકો તથા મુસાફરો રસ્તામાં ફસાયા. વિરોધને પગલે એજન્સીએ થીગડા મારવાનું કામ પણ અટકાવવું પડ્યું. ચક્કાજામની માહિતી મળતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો. વિરોધ પ્રદર્શન ચાલુ રાખતા પોલીસ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ વચ્ચે ભારે ઘર્ષણ અને તીખી બોલાચાલી થઈ હતી. પોલીસે પુંજાભાઈ વંશ સહિત 9 કાર્યકરોની અટકાયત કરી. અટકાયત વખતે પુંજાભાઈ વંશ પોલીસ પર ભારે અને કડક શબ્દોમાં વરસ્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતા પોલીસને કહી દીધું કે પકડવા હોય તો ઉનાના બુટલેગરોને પકડો ને મને નહીં. પુંજાભાઈ વંશનો આ તીખો પ્રહાર અને ઘર્ષણનો જે વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવેના જે લોટ પાણીને લાકડા જેવા કામ છે તેની સામે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. જોકે આ ચક્કાજામ અને કડક શબ્દોના પ્રહાર બાદ તંત્ર હાઈવેનું યોગ્ય અને મજબૂત કામ કરાવે છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે. પરંતુ જે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ. અરે મને નહીં પકડવાનું, હું નથી વયો જવાનો. હું કોઈ આદિવાસી મારી ગાડી છે, મારી સેલ્ફ ડ્રાઇવિંગ છે, મારે સેલ્ફ ડ્રાઇવિંગ છે. હું મારી ગાડી લઈને આવું છું પોલીસ સ્ટેશન. આ ગાડીમાં નહીં, મારી ગાડી એટલે ભાઈ નથી ગાડીમાં આવું તમારી. હું મારી ગાડીમાં તમારી પોલીસ સ્ટેશન આવું છું ને. મારી પાસે તમારે આગળ પાછળ યો ને આગળ પાછળ ભજવાની મેં ના પાડી છે બિલકુલ. તમને કોઈ પકડ નથી જતો. આ કોઈ એક જગ્યાની વાત નથી. રાજ્યમાં ઘણા બધા એવા હાઈવે છે, ઘણા બધા એવા પુલ છે કે જ્યાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થયો હોય ને ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા હોય. સામાન્ય જનતા છે એ વાહન વ્યવહાર તેમને કરવો પડે એટલા માટે ગાબડાવાળા અને ભયજનક રસ્તા ઉપર પરથી પણ પસાર થતી હોય છે. અને પ્રી મોન્સૂન કામગીરીની તો અત્યારે પોલ ખુલી જ ગઈ છે, એના વિશે તો શું વાત જ કરવી. પરંતુ એક નૈતિકતા અને પ્રામાણિકતા જે અધિકારીઓમાં હોવી જોઈએ, કોન્ટ્રાક્ટરોમાં હોવી જોઈએ એ નથી રહી. બસ આપણું ખિસ્સું કેમ ભરાય એને નજરે રાખીને જ કામ કરવામાં આવે છે. સામાન્ય જનતાના જીવનું જોખમ છે તેના વિશે કોઈ વિચારવામાં જ નથી આવતું. અને જ્યારે વિરોધ પક્ષ હોય કે સામાન્ય જનતા સવાલ ઉઠાવે ત્યારે સામે તેની અટકાયત કરી દેવામાં આવે છે, તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કોઈ એક ઘટના નથી. રાજ્યમાં દરેક જગ્યાએ આવું બની રહ્યું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.